પાટો બંધાવા આવ્યા છીએ. અભિષેકભાઈ નિશાળે ગયા હતા, ઘોડો વગાડ્યો છે. અભિષેકભાઈ પાટો બંધાવા આવ્યા છે. અભિષેક દેખાડતો અંગૂઠો દેખાડતો કાપી નાખવાનો છે, તોડી નાખ્યો છે. કલેજ તો કાપી નાખી ત્યાં વગાડ્યો હતો. શું કરતો હતો અભિષેક? ઘોડો સંકલા મેલાનો ઘોડો નિશાળે છે ને, એ વગાડીને બેઠા છે અભિષેકભાઈ. આપણે આવ્યા છે દવા કોણ સરકારીમાં પડે. મિત્રો કેમ છો? મજામાં છો? કેમ છો? મજામાં છો? અત્યારે જો આપણે બ્લોગ બનાવીએ છીએ. મારી મમ્મી જો તાંજરિયાની ભાજી ઓલી નહીં વાસે એનું નામ કહેજો. તાંજરિયા નથી આ ને જોજો તમારે એનું નામ બતાવજો. લીધી છે જો આપણે ધોઈ નાખી છે. પહેલાં વીણી લીધી, પછી ભાજી ધોઈ નાખી છે. આપણે લસણ ખોલાવી છે, આમાંથી પાણી નીકળી જાય. પછી આગળનો આપણે કન્ટિન્યુ શરૂ કરીએ. હાલો, પછી મળીએ. આપણે જમવા બેઠી ગયા છે. ભાજી બનાવી છે વાસેટીની, જો લસણ નાખ્યું છે. મસ્ત મસ્ત ભાજી. અભિષેકભાઈ જો બેઠી ગયા છે. આ બાજરાના રોટલા જુઓ, આ દેશી મરચા છે. બીજા બે વાળા નહીં ખાધા હોય ત્યાં અમે ચાલુ કરી દીધા છે દેશી મરચા. તો મિત્રો જ્યાં લગન તારતા મજામાં થઈ જાઓ. અત્યારે જો અમે દવાખાનેથી આવી જશે ને જો પાટો બાંધીને આવી જશે. એમાં મમ્મી તો હળિયું ગપી છે. હેરા જેવું કેવો બન્યો. હાલો મિત્રો કેમ છો? મજામાં છો? આપણે ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. રામ રામ સીતારામ ને જો અમે દવાખાને ત્યાં આવી જાય ને જો પાટો બાંધીને આવી ગયા છીએ. અને મારી મમ્મી જો હાડીઓ કાપે છે આવી ગઈ. ચાલો મિત્રો, મજામાં જ રહેજો. ફોલો કરજો ને લાઈક કરજો ને શેર કરજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ ને લાઈક કરજો ને ફોલો કરજો. તારા ગીત ટાટા. લૂટી લીધા રે લાડ રે કરીને ઓ લાડવાઈ રે. ખાવાનું થાળીનું ટેબલ બંધ કરો. હોય ભૂખડી બારસ લાગો છો, ખાવા જાવો છો, બંધ કરો બધાય. છેલ્લે સુધી ભાઈ થાળીનું ટેબલ બંધ કરી દો. બલૂન ઉડશે પછી ગોંડ